હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો સવારમાં પોપટ ચણવા આવી ગયા હતા અને અમે બધા થઈ ગયા છીએ રેડી, કેમ કે આજે છે વીરપસલી. તો વીરપસલીનું વ્રત કરનાર દરેક બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તેની બધી જ મનોકામના પૂર્ણ થાય. અને મારા નણંદે પણ નકોરડા વીરપસલીનું વ્રત કર્યું હતું કે મારા ભાઈની ઘરે સારું થાય એ માટેથી તેમને વ્રત કર્યું હતું અને તેનું ફળ આપણે સારું એવું મળી ગયું છે. તો બધાને ખૂબ ખૂબ શુભકામના. અને હવે મહેમાનનો ચા મૂકી દીધો છે. તો મહેમાનમાં આવ્યા છે મારા ફૈજીના છોકરા નિલેશભાઈ, મારા નણંદોયા ભાવેશભાઈ, તો બાપુજી અને અમારા મોટા ભાઈ બધા ચા પીવે છે. અને આ છે નિલેશભાઈનો છોકરો વાસુ, અને આ છે મારા જીજ્ઞા ભાભી, નિલેશભાઈના વાઈફ, અને પહલ ને મારા નણંદને અમે બધા શાક સુધારીએ છીએ. અને ફેન્સીબેન આદુ મરચું લસણ અમને પીસવા લાગે છે. તો દીકરીઓ છે તે ઘરની લક્ષ્મી છે, ઘરનું ઘરેણું કહેવાય. મારે 3 નણંદ ને 5 ફૈજી છે. દીકરીઓ આવે એટલે કામ ઉપાડી જઈએ. અને હવે મારા નણંદે પરમને કરી દીધો છે રેડી ચાંદલો કરીને, અને બેયને રાખે છે. તો આ એક જોડી લઈ આવ્યા હતા અને વીરપસલી ઉજવવા માટે, અને બેયની નાની નાની ડીશો લઈ આવ્યા હતા. પછી એમાં થાળ ભગવાનને ધરી અને જમાડશે. તો હવે દીદીએ બધી રસોઈ કરી નાખી છે, લાડવાને એવું. એટલે હવે આપણે ભગવાનને થાળ ધરી દેવાનું છે. તો ભગવાનને પહલ થાળ ધરી દે છે, અને ડીશ અંદર મંદિરમાં સમાય એમ નહોતી એટલે આપણે બહારથી જ ભગવાનને પ્રસાદી લેવડાવી લેવાની છે. અને પછી દીદીએ ખોળામાં બેસાડી અને બંનેને પ્રસાદી પૂરતું ચખાડી લીધું. બે કંઈ જમતા તો નથી, પણ થોડુંક થોડુંક બેયને ચખાડી લીધું. એટલે હવે આ રીતના ઉજવણું આપણે વીરપસલીનું કર્યું છે, અને સારું એવું ફળ ભગવાને આપણે આપ્યું છે. અને હવે પછી ગરમા ગરમ ભજીયા બની ગયા એટલે ડીશ તૈયાર કરી અને જણને જમવા બેસાડી દીધા છે. અને પછી જણે જમી લીધું એટલે અમે પણ વાતો કરતાં કરતાં જમી લીધું. તો ચાલો તમે પણ ભજીયા ખાવાને, જો તમને ભજીયા ભાવતા હોય તો કોમેન્ટમાં કહી દેજો હા, અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ન્યૂ ફ્રેશ મિની બ્લોગમાં. થેન્ક યુ.